કરજણ તાલુકાના પુનિતપુરા ગામમાં વીજ પાવર ફ્લક્ચ્યુએશન થવાના કારણે ગામ લોકોને નુકસાની થતાં કરજણ જીબી ખાતે લેખિતમાં અરજી આપવામાં આવી. કરજણ તાલુકાના પુનિતપુરા ગામમાં વીજ પાવર ઓછો વધતો થવાના કારણે લોકોને ટીવી, લાઇટ ફૂંકાઈ જવા પામ્યા છે, તેમજ ફ્રીજમાં નુકસાન થયું છે. ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુઓને નુકસાન થતાં કરજણ જીબી ખાતે લેખિતમાં અરજી આપવામાં આવી છે. જ્યારે ગામના લોકોએ સ્થાનિક હેલ્પરોને આ બાબતે રજૂઆત કરતા તેઓ આવીને ચેક કરી જતા રહેતા હતા, પરંતુ પ્રશ્ન હલ ન થતાં ગામ લોકોએ કરજણ MGVCL કચેરી ખાતે કાર્યપાલક ઇજનેરને લેખિતમાં અરજી કરી સમસ્યાનું નિવારણ લાવવા માટે જણાવ્યું છે. મારું નામ છે પરમાર ધર્મેન્દ્રભાઈ વાલજીભાઈ. કરજણ તાલુકાનું પુનિતપુરા ગામ આવેલું છે અમારું. એ ગામની અંદર રારોડ સબસ્ટેશન જે જીબી આવેલું છે ત્યાં કરતી પાવર સપ્લાયમાં પુનિતપુરા ગામની અંદર આવે છે. હવે એ અમારા ગામની અંદર પાવર ફ્લક્ચ્યુએશન લગભગ આજે 2 મહિનાની આસપાસ થાય છે. તેના સ્થાનિક જે અમારા જે હેલ્પરો આવેલા છે, હેલ્પરોને ટેલિફોનના માધ્યમથી અમે જાણ કરીએ છીએ. એ હેલ્પરો આવે છે પણ એમને કંઈક ફોલ્ટ કંઈક મળતો નહીં. ત્યારબાદ કરજણ તાલુકાના જે મેઇન જીબી જે આવેલું છે એ જીબીના જે સક્ષમ મેઇન અધિકારી યોગેશ સાહેબ અને સંજય પ્રજાપતિ સાહેબને મેં ટેલિફોનના માધ્યમથી જાણ કરી હતી કે સાહેબ અમારા ગામમાં પાવર ફ્લક્ચ્યુએશન થાય છે અને તમારા હેલ્પરોને અમે જાણ કરી પણ એમનાથી કંઈ ફોલ્ટ મળતો નથી, માટે તમે જગ્યા પર આવીને કંઈક ચેક કરો. બાકી અમારા ગામમાં 3 થી 4 જણા લોકોના ટીવી ફૂંકાઈ ગયા છે, એકનું ફ્રીજ ફૂંકાઈ ગયું છે, મારે પોતાનો બીજા રૂમમાં પંખો ફૂંકાઈ ગયો છે, અમુક જણના LED બલ્બ ફૂંકાઈ ગયા છે. આજે માધ્યમથી એમને કીધું હતું કે અમે ગત તારીખે ગઈકાલે અમે સોમવારે સાહેબે કોમેન્ટ કરી હતી કે અમારી ટીમ સોમવારે આવશે ને બધું ચેક કરશે, માટે આજે મંગળવાર થયો છે અને મંગળવારે અમે રૂબરૂ મુલાકાત આવ્યા છે અને એમને આજે અરજી અમે આપી છે. શું કહ્યું સાહેબ? સાહેબે કીધું કે અમે વહેલી તકે એને તાત્કાલિક જે કહે છે અમે એનું સોલ્યુશન લાવીશું.